તો જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો ભાઈ? તો આજે મારી વાડી આવી ગયો છું. તો વાડી આજે પાણી આવે છે, પાણી ભરવા આવ્યો. ક્યાંક પાણી પીગું તો બ્લોગમાં કન્ટિન્યુ પીના રહેજો. તો ચાલો ત્યારો જોવા જઈએ. તો તમે જોઈ શકો છો કે પાણી થોડુંક બાકી છે, થોડુંક જ બાકી છે, એટલા માટે એની આપમેળે ચડી જશે. તો આપણે હવે પાછો ત્યારો ભરી દઈએ. એક ભરાઈ ગયો છે અને ભરાઈ છે. તો કન્ટિન્યુ. હવે આપણે આ ત્યારામાં પાણી વારવાનું છે, તો વારી દઈએ. અહીંથી અહીં જાય, અહીંયા આપણા ચપ્પલ કાઢી પાછા અહીં ગરી, એક હાથમાં પાવડો, અમારું ઓજાર, ખેડૂતોનું ઓજાર છે. ખેડૂતોને ખબર હોય છે કે આ અમારા ઓજારથીને જ અમારું પાણી આવતું હોય છે. તો ચાલો પાણી વારી દઈએ. તો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો બીજા ક્યારામાં પાણી પણ ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે આ ચપ્પલ પહેરી લઈએ. તો હવે આપણે આ પાવડાને આપણે અહીંયા મૂકી દઈએ, પછી આપણે પાછા આવશું. ત્યારે જુઓ આપણે થોડાક પગ પણ ધોઈ લઈએ. આ જે પ્લાન છે એ કુંડામાં નાહવાનો. તો પગ ધોઈ બાયણે નીકળી ગયા છે. હવે આપણે પાછા જઈએ વાડી તરફ. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. વાડીએ જઈને મળીએ. તો મિત્રો આપણા પગ પાછા પણ બગડી ગયા છે, તો આપણામાં ધોઈ લઈએ. ધોવાઈ ગયા છે. હવે આપણે જઈએ વાડી તરફ. તો આ મકાને આપણે જવાનું છે. તો ચલો ખાન. તો ફાઇનલી મિત્રો મકાન બનવાનું કામ ચાલુ છે, જોઈ શકો છો. કામકાજ ચાલુ છે અત્યારે. અને આ છે આપણી વાડીનો સુંદર મજાનો નજારો, જોઈ શકો છો તમે. અહીંયા અમારા પ્યારા પ્યારા કબૂતર પણ રહે છે. અહીંયા આજનો વ્લોગ આપણો અહીંયા જ ખતમ થાય છે. તો અમારા ચેનલ માનવ વાજા વ્લોગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ટાટા, બાય બાય.